લાલાવાડા કોઝવે પાણી ભરાઈ જતા એક કાર અને બાઇક તણાયા। કોઝવે પર અઠ્ઠી તરફથી નદીમાં પાણી આવતા વાહન ચાલકો હેરાન। કાર ચાલક અને મુસાફરોને લોકોએ બચાવ્યા। બાઇક ચાલકને પણ લોકોએ બહાર કાઢ્યો। ખેરાલુના રેલવે સ્ટેશન પરના પાણી ઉંચેકવાના 2 મશીન બંધ। સવારે 10 વાગ્યા સુધી પાણી ઉંચેકવાના કામગીરીના મશીન બંધ રહેતા આક્રોશ જોવા મળ્યો। ખેરાલુ રેલવે નાળા અંદર જવા અને બહાર નીકળવાના લાગ્યા સ્ટોપના બોર્ડ। ખેરાલુથી ગઠામણ, અંબાવાડા, ગોરીસના કુડા ચાડા તરફનો વાહન વ્યવહાર બંધ થયો। 10થી વધુ ગામોને ખેરાલુ આવવાનો સંપર્ક તૂટ્યો। રેલવે સ્ટેશનના કર્મચારીઓએ અંદરનો બાયપાસ સ્કૂટર ચાલકો માટે ખોલ્યો। રેલવેના નાળામાં પાણી ભરાઈ છતાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર ચાલકે કર્યું સાહસ। ભરેલા પાણીમાંથી આખું ટ્રેક્ટરનો ઘોડો ડૂબ્યો છતાંય ચલાવીને કાઢ્યું બહાર। લાકડાના ટ્રેક્ટર ચાલકે રેલવેનું સ્ટોપનું બોર્ડ ઉખાડી કાયદાનું ઉલ્લંઘન કર્યું। ફિરોજપુરા અને ખોડામલી ગામમાં ડુંગરાના પાણી ઘૂસ્યા, જેથી રહીશો પરેશાન। રિપોર્ટર સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ।